ચાલો ભાઈ, હોટલ તુલસીને અલવિદા કહેવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે દાદાના ઘર દર્શન કરવા જઈશું શ્રીનાથજી. બરાબર, ખંચન નાખો. ચાલો ભાઈ, ગાડીમાં બધું એવરી બે ગયા ને બધા. ચાલો ભાઈ, હવે જાનકી મૈયાને આગળ વધારે. હાલો ભાઈ, વળી જાનકી શ્રીનાથજીના પાર્કિંગમાં આવી ગઈ છે અને આ બધા માણસો ધીમે ધીમે ઉતરીએ. કાવંશ, કાનાની પ્રતિમા કેવડી બનાવી છે, અહીંથી ઝૂમ થઈને દેખાડે. કાનજીની પ્રતિમા છે, પ્રતિમા મહાદેવજીની પ્રતિમા. જો દર્શન કરો. ચાલો ભાઈ, મંદિરે દર્શન કરવાના ઈચ્છા કરવા પડ્યા છે. બરાબર, હવે તમને દર્શન કરશને કરાવડાવો. હવે ભાઈ, હવે રિક્ષામાંથી ઉતરી ગયા ને હવે દર્શન કરશું ને. શ્રીનાથજી દાદા અરે હાયલા છે. આ બજાર બતાવી તમને, આટલું હાલવાનું એટલે તમારે તૈયારી કરીને આવવાનું. ગાડી ઠેઠ અમે ઉતરા ત્યાં સુધી આવે છે એટલે અમે તો ખોટા પાર્કિંગમાં વહી ગયા હતા. તમે જતા નહીં. હા, મંદિર સુધી આવી જ જાય ગાડી, થોડુંક જ હાલવાનું. હા બસ, હા પાર્કિંગમાં ન જતા ઉપર, નકર અહીંયાથી રિક્ષા કરવી જ પડશે કારણ કે થોડુંક આઘું થાય. હાલો આગળ. ભાઈ મંદિરે આવી ગયા છે પણ કંઈક વાર્તા ગાતે કાંઈક બેઠવા જવાના ભગવાનનું કંઈક જાય છે, આપણે ખબર નથી. રજા ચડાવવા જાય જો ભાઈ, વાગતા ગાતે ભગવાન. ખાડા ગયા. ભગવાનની ધજા જાતી ના જો આજો કાન ગોપાલભાઈ ને જો બાબુ બે છોકરા રાધા કૃષ્ણ બન્યા છે બાળકો. ભગવાનના દ્વાર ખુલશે 11 વાગે ખુલશે એમ કહે છે. બરાબર, તો આપણે લાઈનમાં તો ઊભા રહી જઈએ. બરાબર, લાઈન ક્યાંથી ચાલુ થાય શું ખબર પડે. ભગવાનના બાયલા ગેટનું સીન છે. હવે એમ કહે છે અમે તો પહોંચી ગયા 9:30. હવે એમ કે 11:30 ભગવાનનું મંદિર ખુલશે, તો ત્યાં સુધી હવે આપણે રાહ જોવી. બજાર છે કંઈક શ્રીનાથજીની, ઠાકોરજીના વાઘા કેવું કાંઈ લેવું હોય. બંને બાજુ દુકાનો છે, બંને બાજુ બજાર છે. ખરીદી કરવી હોય તો તમારે કાનુડાના વાઘા એવું કોઈ બી વસ્ત્ર લેવો હોય. ચાલો ભાઈ, હવે દર્શન કરીને એક્ઝિટ થઈ ગયા છીએ. આ બધા આવે છે. હે હાઈ મેગ્નેટ લઈ લ્યો. આ છે રાધાકુંડ દર્શન શ્રીનાથજીનું. હાલો
હાલો ભાઈ શ્રીનાથજીથી આ બધા જો ગોઠવાઈ ગયા છે ઓર્ડર દેવા. ઉનાભાઈ શું બંગન શું બને મગાવ્યું તે? લસણિયા બટેકા જિંદાબાદ. તે હું મગાવ્યું ભાવ? દાળ. વંશ તે હું મગાવ્યું? પ્રભુ તે? હવે જિંદાબાદ રીંગણા જિંદાબાદ આપણી પાસે છે. હોટલનું કામ કરતો સારું છે બનાવે પછી ટેસ્ટ અંદર નહીં. આ બધું પાર્કિંગ છે, હાઈવે છે. શ્રીનાથજી નીકળીને આ હોલ્ટ કર્યો છે જમવાનો. વાગ્યા છે 1 થયો. આ કાઉન્ટર છે. ગુજરાતી રે ને ગુજરાતમાં પંજાબી ખાય. હા અને બહાર નીકળીને કે કાઠિયાવાડી બોલે. હા હા સાચું એવું જ થયું ને. પણ હોટલમાં બધા ગુજરાતી ભરાણા છે. બધા ઓલ ઓવર બધા ગુજરાતી છે. બધા શ્રીનાથજી દર્શન કરી અને સ્વીટા ભૂખા. અને જો કાઠિયાવાડી આને બુદ્ધિ વાપરી કાઠિયાવાડી લખ્યું બધા અહીંયા. આ બધી ગાડીઓ જો આપણી જાનકી. બાકી બધી ચીજે જો બાકી અમુક ખતરા. આપણી સાચી છે લક્ઝરી જાનકી. મુનાભાઈ જમવાનું કેમ કાંઈ ઘટે? 1 નંબર ને. જો ભાઈ બધાની ડીશ. આ ભીંડાનું શાક, આ દાલ ફ્રાય, આ બટેકાનું શાક, આ ભાત આવી ગયા છે. ગ્લાસ દાળ બાટી આવી ગઈ છે. આ લોકો શું શું કહેવાય આમાં કંઈક કે? આ દાળ હા આ બાટી આ દાળ આ ચૂરમું અને લસણની ચટણી લસણની ચટણી આમાં નાખવાની. ચોરો જો ભાઈ જો આ દાલ બાટી આવડે છે. આ લોકો ખાય છે, આપણે તો નથી ખાતા. મજા આવે. મજાની લાઈફ એમ ને. ખાલી બાટી શાક હે આ શું ગઈમાં જો ઘર મસ્તીના હે. પ્રાચીન જૂના હોય એવા નડિયાના જો મસ્તીના મકાન. ડુંગર વચ્ચે હોટલ પાછળનો વ્યૂ આવો છે જરા. વિરમગામ પહોંચ્યા છીએ ભાઈ. આપણું સ્ટેશન આવ્યા. આપણું વિરમગામ ઓનેસ્ટમાં સ્ટોપ કર્યો છે. આ છે ઓનેસ્ટ. જમવું નથી પણ નાસ્તો કંઈક કરી હાલો. એટલે નાસ્તો કરવો છે કંઈ? હાલો હાલો કંઈક નાસ્તો કરજો. મૂકી દે. આ છે આપણી જાનકી 5172. હાલો ભાઈ ઓનેસ્ટમાં નાસ્તો કરી લીધો છે. હવે આપણા ગામ ને આપણા ઘર તરફ મહાદેવનું નામ લઈને જઈએ. અહીંયાથી આપણો પ્રવાસ કાશ્મીરનો પૂરો થાય છે. ચાલો ઓનેસ્ટ હોટલ છે. વિરમગામ ઓનેસ્ટ હોટલ છેલ્લું સ્ટેશન આપણું. મોટું પાર્કિંગ છે. હોટલ છે. હોટલનો વ્યૂ આપણી જાનકી આમ પડી. હલો આવે છે અરે બધા. હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.